સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 21 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે ગોવા મુક્તિ દિવસની. એ દર વર્ષે 19 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ મનાવવામાં આવે. ડિટેલમાં માહિતી આપું મિત્રો, તો સંઘ પ્રદેશ દમણ જે છે એ દમણ, ગોવા અને દાદરા નગર હવેલી આ ત્રણેય જે છે 19 ડિસેમ્બરે મુક્ત થયા હતા 1961માં. બરાબર, પોર્ટુગીઝોનું શાસન હતું આ ત્રણેય પર. 19 ડિસેમ્બર 1961માં પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત કરાયું. આ વર્ષે 64મો મુક્તિ દિવસ છે. તો ત્રણ યાદ રાખવાના છે. એક તો ગોવા મુક્તિ દિવસ છે, એક દમણ મુક્તિ દિવસ છે અને એક દાદરા જે છે મિત્રો એ દીવ મુક્તિ દિવસ છે. બરાબર, દીવ, દમણ અને ગોવા ત્રણેયનો મુક્તિ દિવસ છે. 19 ડિસેમ્બર 1961ના રોજ એ લોકો પોર્તુગાલમાંથી મુક્ત થયા હતા. મિત્રો હાલમાં 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ, 17 ડિસેમ્બરે પેન્શનર દિવસ, 16 ડિસેમ્બરે વિજય દિવસ, 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, 12 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ, 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારતીય સેનાએ ભવિષ્યમાં યુદ્ધ માટે કયા એઆઈ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? બરાબર, અનાવરણ કર્યું. તો ભારતની સેના દ્વારા ભવિષ્યમાં હવે શું છે મિત્રો, હવે જે યુદ્ધ લડાશે એમાં જે છે એ ટેકનોલોજીનો વધારે ઉપયોગ થશે. બરાબર, તો એના માટે એઆઈ ઇન્ક્યુબેશન સેન્ટરનું અનાવરણ કર્યું છે ભારતની સેના દ્વારા બેંગલુરુ ખાતે. બેંગલુરુ રાઈટ આન્સર છે મિત્રો. આ છે સેના પ્રમુખ, આપણા ભારતના સેના પ્રમુખ છે. બરાબર, હાલ બેંગલુરુ ઇસરોનું હેડક્વાર્ટર છે, પણ યાદ રાખવાનું. હાલમાં કયા દેશે ભારતીય સ્ટાર્ટઅપ સાથે મળીને અંતરિક્ષ કચરો હટાવવા લેઝરથી લેસ ઉપગ્રહના અભ્યાસનો નિર્ણય કર્યો છે? તો ભારતીય સ્ટાર્ટઅપ સાથે મળશે અંતરિક્ષનો કચરો હટાવવા. જે અંતરિક્ષમાં જે આપણે રોકેટ છોડીએ છીએ, ઉપગ્રહ છોડીએ છીએ, એના લીધે ત્યાં કચરો ફેલાય છે. બરાબર, તો જાપાન આમાં મિત્રો રાઈટ આન્સર છે. બરાબર, જાપાન. તો જાપાનના હાલમાં નવા પીએમ બની ગયા છે શિગેરુ ઇશિબા. કેપિટલ છે ટોક્યો અને કરન્સી છે જાપાની યેન. જાપાની યેન જાપાનની કરન્સી છે. મિત્રો વાત કરીએ આપણે હવે તો હાલમાં કયા રાજ્યએ 2025ને જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો આપણા જે વિડીયો છે એમાં મેક્સિમમ આપણે અત્યારે 2 થી 3 પ્રશ્નો ગુજરાતના પણ લઈએ. બરાબર, જેથી કરીને ગુજરાતનું કરંટ અફેર્સ તમારું કવર થઈ જાય. તો જનજાતીય ગૌરવ દિવસ 2025ને મનાવવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા. ગુજરાત સરકારે જાહેરાત કરી છે ગુજરાતમાં 2025 જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. વિવિધ મહોત્સવ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના સીએમ છે મિત્રો ભૂપેન્દ્ર પટેલ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કંડક્ટર, એસટીઆઈ, સીસી મેન્સ, બેલીફ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલ્લાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જાય છે. તમારે કશે બીજું કંઈ વાંચવાની જરૂર પડતી નથી. એશિયામાં ધાબા પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? તો ધાબા પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? ગુજરાત નંબર 1 છે. બરાબર, ગુજરાત નંબર 1 છે. મહારાષ્ટ્ર મિત્રોમાં નંબર 2 છે અને યુપી નંબર 3 છે. બરાબર, ઉત્તર પ્રદેશ નંબર 3 છે. હવે વાત કરીએ આપણે ગુજરાતની. તો ગુજરાતના સીએમ છે હાલમાં ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાતનું મિત્રો કેપિટલ કયું છે? તો ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. બરાબર, હાલમાં ભારતમાં સૌથી સસ્તો આવાસ બજાર અમદાવાદમાં બન્યો. ગુજરાત સરકારે મજદૂરો માટે શ્રમિક બસેરા યોજના શરૂ કરી. ગુજરાતમાં થિંક ટેન્ક ગ્રીટ એટલે કે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના કરવામાં આવી.
ભારતના બીજા 700 મેગાવોટની સ્વદેશી ન્યુક્લિયર રિએક્ટરનું ઓપરેશન ગુજરાતમાં શરૂ થયું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત ટોપ પર રહ્યું છે. 17મો અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલન ગાંધીનગરમાં શરૂ થયું. એક્સરસાઇઝ સંયુક્ત વિમોચન 2024નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. આટલું ગુજરાત વિશે યાદ રાખો. હાલમાં કોને અમેરિકન નૌસેનાનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે? તો મિત્રો અભિનેતા છે ટોમ ક્રૂઝ. બરાબર, અભિનેતા છે મિત્રો ટોમ ક્રૂઝ. એમને અમેરિકન નૌસેનાનો સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યો છે હાલમાં. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એશિયામાં કોને ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા? તો ખોખો વર્લ્ડ કપ 2025 માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? તો શું છે રાઈટ આન્સરમાં? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સલમાન ખાનને. બરાબર, અભિનેતા સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. તો ખોખો વર્લ્ડ કપ 2025 ભારતમાં થશે. આ ટુર્નામેન્ટ 13થી 19 જાન્યુઆરી સુધી ન્યૂ દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આનું આયોજન કરવામાં આવશે. સમજી ગયા મિત્રો? ન્યૂ દિલ્હીમાં. બરાબર, આ વખતે ખોખો વર્લ્ડ કપ થઈ રહ્યું છે, ભારતની અંદર થઈ રહ્યું છે, એટલે આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હવે બ્રાન્ડ એમ્બેસેડર તો વિવોએ સુહાના ખાનને પોતાની વાય સિરીઝ સ્માર્ટફોન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી. હરભજન સિંહ અને સાનિયા મિર્ઝા દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આલિયા ભટ્ટ લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની છે. મેરી કોમ, સાનિયા મિર્ઝા અને રણવિજય સિન્હા પ્લે સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. પ્યુમા ઇન્ડિયાએ રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હાલમાં શંકર શર્મા ભારતમાં કયા દેશના રાજદૂત બન્યા છે? તો શંકર શર્મા ભારતમાં કયા દેશના રાજદૂત બન્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં નેપાળના. બરાબર, નેપાળ દેશના રાજદૂત બન્યા છે શંકર શર્મા. જો અત્યારે પણ શંકર શર્મા જ ભારતમાં રાજદૂત છે. હવે એમનો કાર્યકાળ છે મિત્રો એ વધારવામાં આવ્યો, એમ તમારે યાદ રાખવાનું. વાત કરું મેં નેપાળની હવે મિત્રો, તો નેપાળના સીએમ છે હાલમાં કેપી શર્મા ઓલી અને નેપાળના રાજ્યપાલ છે રામચંદ્ર પોંડેલ. કોણે મિસ ઇન્ડિયા યુએસએ 2024નો ખિતાબ જીત્યો? પ્રશ્ન છે મિસ ઇન્ડિયા યુએસએ 2024. બરાબર, તો મિત્રો એ જીત્યો છે ચેન્નઈની ભારતીય મૂળની અમેરિકન નાગરિક છે કેટલિન સેન્ડ્રા નીલ. બરાબર, તેમણે મિસ ઇન્ડિયા યુએસએ 2024નો ખિતાબ હાલમાં જીતી લીધો છે મિત્રો. આ છે એમનો ફોટો, તમે જોઈ શકો છો. તો હાલમાં શિવાંગી દેસાઈ મિસ ચાર્મ ઇન્ડિયા 2024નો તાજ જીત્યો. વિક્ટોરિયા કજેર થિલવિંગ મિસ યુનિવર્સ 2024 બની. રિયા સિંઘા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024નો ટાઇટલ ધ્રુવી પટેલે જીત્યો છે. મિસ અમેરિકા 2024નો તાજ મેડિસન માર્સે જીત્યો છે. હાલમાં કયા નેશનલ પાર્કમાં 12મો ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ યોજાયો? બરાબર, 12મો ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ ક્યાં યોજાયો છે? રાઈટ આન્સર છે મિત્રો કાજીરંગા નેશનલ પાર્કમાં. ક્યાં યોજાયો છે? કાજીરંગા નેશનલ પાર્કમાં રાઈટ આન્સર થશે. એના પછી હાલમાં કયા દેશે ભારતીય શિક્ષાવિદ અરુણ કપૂરને શાહી સન્માન આપ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભૂટાન. બરાબર, ભૂટાન રાઈટ આન્સર છે. મિત્રો વાત કરીએ ભૂટાનની. ભૂટાનનું કેપિટલ છે નગુલટ્રમ. પીએમ છે શેરિંગ ટોબકે. આ છે મિત્રો શેરિંગ ટોબકે, તમે ઇમેજમાં જોઈ શકો. હાલમાં કોને રાષ્ટ્રીય તાનસેન સન્માન 2023થી સન્માનિત કરાયા છે? તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં પંડિત સ્વપન ચૌધરી. પંડિત સ્વપન ચૌધરીને ગ્વાલિયર ખાતે રાષ્ટ્રીય તાનસેન સન્માન 2023થી સન્માનિત કરવામાં આવ્યા. આ છે એમનો ફોટો. ફોટો જોઈ લો. ફોટો જોઈ એટલે મિત્રો ખ્યાલ આવી જાય. બરાબર, આપણા માઇન્ડમાં લાંબા સમય સુધી એ વસ્તુ રહે છે. હવે એવોર્ડની વાત થઈ તો જસલીન કોડને બ્રિટેનનો પ્રતિષ્ઠિત ટર્નર પુરસ્કાર મળ્યો. પીએમ મોદીને ડોમિનિકાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ફિલિપ નોઇસને સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. સુમા સિરુને ભારતીય ખેલ સન્માન 2024માં કોચ ઓફ ધ યર પુરસ્કાર મળ્યો છે. એશિયામાં કયા દેશના અંતરિક્ષ યાત્રીઓએ સૌથી લાંબા ટાઈમ 9 કલાક સુધી સ્પેસ વોકનો રેકોર્ડ બનાવ્યો? તો મિત્રો ચીન રાઈટ આન્સર છે. બરાબર, ચીન દેશના રાઈટ આન્સર છે. ચીનના અંતરિક્ષ યાત્રીઓએ સૌથી લાંબા સુધી 9 કલાક સુધી સ્પેસ વોકનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ચાઇના મેન્ડ સ્પેસ એજન્સીએ 18 ડિસેમ્બરે એક રિપોર્ટમાં બતાવ્યો કે સેન્જોઉ 19 મિશન ક્રૂએ તિયાંગગોંગ સ્પેસ સ્ટેશન પર અંતરિક્ષ યાત્રી કએ જુએ અને સોંગ લિંગડોંગે સ્પેસ વોક કર્યું છે. આટલું નથી યાદ રાખવાનું, આપણે ચાઇના યાદ રાખવાનું છે. એશિયામાં હિન્દી માટે સાહિત્ય એકેડમી એવોર્ડ 2024 કોને આપવામાં આવ્યો છે? તો હિન્દી માટે સાહિત્ય એકેડમી એવોર્ડ 2024 કોને આપવામાં આવ્યો? ગગન ગિલ રાઈટ આન્સર છે. બરાબર, ગગન ગિલને આપવામાં આવ્યું છે. ગગન ગિલ આમાં રાઈટ આન્સર છે. આ છે મિત્રો ગગન ગિલ.
હાલમાં કયા રાજ્યનો મસાલી ગામ સૌર ઉર્જાથી ચાલવાવાળો દેશનો પહેલો સીમાવર્તી ગામ બન્યો? તો મસાલી ગામ આપણા ગુજરાતનો છે, ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે મિત્રો, બરાબર, અને એ સૌર ઉર્જાથી ચાલવાવાળો દેશનો પહેલો સીમાવર્તી ગામ બન્યો. આ મસાલી ગામથી પાકિસ્તાનની બોર્ડર માત્ર 40 કિલોમીટર છે. હાલમાં કોને યુએનઈપીના લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો પહેલી વાર યુએનઈપી છે શું? તો યુએનઈપીનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, બરાબર. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઇટ આન્સર છે આમાં માધવ ગાડગીલ, બરાબર. માધવ ગાડગીલને સન્માનિત કરવામાં આવ્યા. આ છે મિત્રો મશહૂર પર્યાવરણવિદ માધવ ગાડગીલ. હાલમાં એસબીઆઈના નવા એમડી કોણ બન્યા? તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એના નવા એમડી કોણ બન્યા છે? તો રામ મોહન રાવ અમારા, બરાબર. રાવ મોહન રાવ અમારા રાઈટ આન્સર છે. મેનેજિંગ ડાયરેક્ટર બની ગયા છે તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા. હવે વાત થઈ છે નિમણૂકની, તો ડૉક્ટર મોહન આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ મહાસંઘના માનદ ફેલો માટે પસંદગી થઈ. અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બન્યા છે. યસ બેંકના નવા કાર્યકારી નિર્દેશક બન્યા છે મનીષ જૈન. જૈન મહેતા અમૂલના એમડી બન્યા છે. નીલાબ્ર સેનગુપ્તા બીઈએલના સીવીઓ બન્યા છે. ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ બન્યા છે. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટ ન્યાયિક સેવા સમિતિના અધ્યક્ષ બન્યા છે. આટલું યાદ રાખવાનું છે. તો મિત્રો આ કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 20 ડિસેમ્બર 2024 આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 18 ડિસેમ્બર રાઈટ આન્સર છે. કોની ડીડીસીએના નવા અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ? તો ડીડીસીએ એટલે કે દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન, રોહન જેટલી રાઈટ આન્સર છે. કોણ બુલ્ગારિયામાં ભારતના નેક્સ્ટ રાજદૂત બન્યા? તો અરુણ કુમાર સાહુ રાઈટ આન્સર છે. ગાંધીનગરથી પોષણ ઉત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કોણે કરાવ્યો? તો ભાનુબેન બાબરિયાએ. હાલમાં કોણે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો આઈઆઈટી દિલ્હી રાઈટ આન્સર છે. કયા દેશે કેન્સરની વેક્સિન બનાવવાની જાહેરાત કરી? તો રશિયા રાઈટ આન્સર છે. કોને કેમ્બ્રિજ ડિક્શનરી વર્ડ ઓફ ધ યર જાહેર કરાયું? મેનિફેસ્ટ રાઈટ આન્સર છે. પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલા બેડમિન્ટન રમતમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. 1 જાન્યુઆરીથી ભારતના કયા શહેરમાં ભિખારીઓને વીક આપવા પર પ્રતિબંધ મુકાયો? તો મિત્રો ઇન્દોર રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નૌસૈનિક અભ્યાસ સ્લિનેક્સ શરૂ થયું? તો શ્રીલંકા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ક્યાં ભારતના પહેલા ભૂવિજ્ઞાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું? તો આમાં ગ્વાલિયર રાઈટ આન્સર છે. દુનિયાનો સૌથી મોટો પશુ વધ મહોત્સવ ગાડી માહી ક્યાં મનાવવામાં આવ્યો? નેપાળ ખાતે. આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો. તેઓ ભારત તરફથી વિકેટ લેવામાં કેટલામાં નંબર પર છે? તો બીજા રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશના વિનિશિયસ જુનિયરે ફિફા સર્વશ્રેષ્ઠ પુરુષ પુરસ્કાર 2024 જીત્યો? બ્રાઝિલ રાઈટ આન્સર છે. કોણે ફિડે વર્લ્ડ અંડર 18 યુથ રેપિડ અને બ્લિન્ડ્સ બંને ખિતાબ જીત્યા? તો પ્રણવ વેંકટેશ રાઈટ આન્સર છે. ભારતે ક્યાં પહેલી વખત ગંગા નદી ડોલ્ફિન ટેગિંગનું આયોજન કર્યું? તો અસમ ખાતે. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું કોના ઉપન્યાસની 34માં વ્યાસ સન્માન માટે પસંદગી થઈ? તો રાઈટ આન્સર હતો આમાં સૂર્ય બાલા. આજનો પ્રશ્ન છે હાલમાં તુલસી ગોડાનું નિધન થયું છે તેઓ કોણ હતા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.